અને જરૂર પડે ત્યારે બોલવું. અને એમાં પણ સેવામાં તમે જ્યારે પણ હો ત્યારે આ વિવેક રાખો. ઘણી વાર ઠાકોરજીની આગળ બેઠા બેઠા એવી બૂમો પાડે, અરે રસોડામાંથી દૂધ ઉપાડી લેજે, ગેસમાંથી ચડાયેલું છે, એવી બૂમ પાડે કે ઠાકોરજી ગભરાઈ જાય. બને તો પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે ધીરા અવાજે બોલો, દાસ ભાવથી રહેવું. મોટા અવાજે બોલી નાનું બાળક જેમ ગભરાઈ જાય ઠાકોરજી ગભરાઈ જાય. પ્રભુની આગળ સેવકપણાનો વિવેક રાખો. પ્રભુ આગળ કેમ બેસાય, કેમ બોલાય, કેમ ઉભા રહેવાય, એનો વિવેક આપણને આવડવો જોઈએ. મોટા મોટા શાસ્ત્રોની વાત તો જુદી વાત છે, ભગવાન મળે તો પછીની વાત છે. ભગવાન પાસે ઉભા રહેતા આપણને આવડે છે, એ ડિસિપ્લિન આપણને આવડે છે. ઘણી વાર લોકો પુષ્ટિ માર્ગ કે પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ, અહીંયા કાયદાઓ નથી, અહીંયા ડિસિપ્લિન શિસ્ત વધારે છે. કારણ કે ભણતર તો બધે સારું હોય, પણ સારી સ્કૂલ કઈ કહેવાય? જેનું ડિસિપ્લિન સારું હોય. અને પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી આપણે ડિસિપ્લિન જાળવી રાખ્યું છે, એ શિસ્ત જાળવી રાખ્યું છે. હવે તમને નરેન્દ્ર મોદી જમવા બોલાવે, બાજુમાં બેઠા હો તો બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? શું પહેરીને જાઓ? સૂટ બૂટ કે જે સારામાં સારું હોય. કારણ કે કપડા દ્વારા એને આદર આપો છો. તમે ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરીને જવું એનો વિવેક રાખવો જોઈએ. કારણ કે કપડા દ્વારા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, એ સંજોગને રિસ્પેક્ટ આપીએ છીએ. તમે કોઈના લગ્નમાં જાઓ સાવ ધોળો સાલડો પહેરી જાઓ, શું વાંધો છે? બધા ખીચાય કે નહીં? શું આપસુકન કરીને આવ્યો છો? કોઈની સ્મશાન યાત્રામાં જતા હોય ભારે સહેલો પહેરીને જાઓ, શું વાંધો? કપડા જ છે ને. પણ વસ્ત્રો દ્વારા પણ એ સંજોગોને, એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. એમ તમારા દરિયા કિનારે ફરવા જાઓ તો કપડા જુદા હોય, હિલ સ્ટેશન જાઓ તો કપડા જુદા હોય, ડેઝર્ટમાં જાઓ તો કપડા જુદા હોય, સ્નોમાં જાઓ તો કપડા જુદા હોય, લગ્નમાં જાઓ તો કપડા જુદા હોય, સસવાનમાં જાઓ તો કપડા જુદા હોય. દરેક સંજોગોના કપડા જુદા. તો સેવામાં જાઓ તો એના કપડા જુદા હોય, એમાં ક્યાં વાંધો તમને? સેવામાં જાઓ ત્યારે ધોતી બંડી યા સાડી પહેરીને જાઓ તો તમે એ સંજોગ, કપડા શેના માટે? એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા તમે વસ્ત્રો પહેરો છો. તો સેવામાં જાઓ તો એક વ્રજભક્ત બનીને જાઓ તો સેવાના સંજોગોને વધારે માણી શકો તમે. ત્યારે ગોપી બનીને જાઓ, ગોપ બનીને જાઓ તો ઠાકોરજીને પણ એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે છે. દરેક સંજોગોના કપડા જુદા, પણ સેવાની વાત કરીએ તો આની શેની જરૂર, આવું કેમ પહેરીએ? તુરંત પ્રશ્ન આપણને થાય. પણ તમે દરેક સંજોગોમાં જુદા કપડા પહેરો જ છો. તમે સંજોગો અને વ્યવસ્થા પ્રમાણે, એ પરિસ્થિતિ પ્રમાણે વસ્તુ પહેરો જ છો. પછી સેવામાં એ ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખીએ તો એમાં ક્યાં વાંધો છે? પછી એને રિસ્પેક્ટ કેમ નહીં આપવાનું? અને એટલા માટે પ્રભુ આગળ ઘણી વાર હવેલીમાં ઉભા હોય તો મોબાઈલ પર ઠાકોરજીની આગળ જોર જોર આ લઈ લેજે, ના વેચી દેજે, ના આપી દેજે. કમથી કમ પ્રભુ સામે ઉભા હોઈએ ત્યારે આપણું પૂરું એટેન્શન ઠાકોરજી સામે હોય. આ વિવેક છે, ડિસિપ્લિન છે. આમાં કોઈ મોટા બ્રહ્મ જ્ઞાનની કે રોકેટ સાયન્સની જરૂર નથી. જેમ મોટા વ્યક્તિ પાસે તમે હો ત્યારે એને રિસ્પેક્ટ આપો છો ડિસિપ્લિન રાખીને, તો આ તો જગતનો નાથ તમારી આગળ ઉભો છે, એને આટલું વિવેક પણ નહીં રાખવાનો, આપણે એટલું રિસ્પેક્ટ પણ નહીં આપવાનું. આમાં કોઈ ધર્મના કાયદા કે શાસ્ત્રની વાત જ નથી. આ એક કોમન સેન્સની વાત છે, એક ડિસિપ્લિનની વાત છે કે જ્યારે મોટા વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ તો જ્યારે ભગવાન સામે છે એને એટલું રિસ્પેક્ટ નહીં કે ઠાકોરજીની સામે ઉભા હોઈએ ત્યારે ઠાકોરજી તરફ એટેન્શન, ત્યારે હાય હેલો કરીને ગળે ભેટે પેલાને મળે. પ્રભુ આગળ તમે છો ત્યારે આપણું એટેન્શન પ્રભુ સામે હોવું જોઈએ, એને રિસ્પેક્ટ આપવાનું. આ વ્યવહાર દ્વારા રિસ્પેક્ટ છે, એમ વાણી દ્વારા રિસ્પેક્ટ, એમ મન દ્વારા રિસ્પેક્ટ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારથી આદર પ્રભુનો જાળવવો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને બને એટલું જરૂર પૂરતું બોલવું. બને તો ભગવત નામ, ઠાકોરજીની સેવામાં તમે હો. અને બીજી વાત, સેવામાં જે વૈષ્ણવ છે અને જે લોકો નથી અત્યારે સેવામાં, એને પણ ઘરમાં એ રીતે એ સમય રહેવું જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે. એ પણ તમારી સેવા છે. જે સેવામાં છે એ તો સેવાનો આનંદ લે છે, પણ એને સેવામાં વિક્ષેપ ન પડે એ રીતે અન્ય લોકોએ ઘરમાં રહેવું. કદાચ બહેન સેવામાં ઠાકોરજીને જગાવવા ગયા છે અને તમે મોડા જાગ્યા છો તો જાતે ચા બનાવી લેવામાં કોઈ વાંધો નથી, પણ તમારી ચાની પાછળ કોઈને ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડે, કમથી કમ એવું ન કરો, એ પણ તમારી સેવા છે. બને તો આટલું નાના નાના વિવેક. હવે આમાં કોઈ મોટું બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. આટલું જાણી લઈએ કે આપણે સેવા નથી કરતા, પણ જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ, એ પણ આપણી સેવા છે. આટલો નાનકડો વિવેક. ઘરમાં આવું વાતાવરણ બનાવીએ. નહીં તો ઘણી વાર જેને સત્સંગ રખાવ્યો હોય ને એ તો બિચારો એક પાઠ બેસીને કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને ખુરશી લો ને આમાં બેસો, એ તો વ્યવસ્થામાંથી જ બહાર ના. બીજી વાત સમજવા જેવી વ્યવહારિક, જેના ઘરે અલૌકિક કાર્ય માટે તમે ગયા છો એને ત્યાં ક્યારેય પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી.
અને તમે લૌકિક વ્યવહારની આશાથી જાઓ તો પછી એને વ્યવહારમાં પડવું પડે અને એનું ભગવદ નામ છૂટે એનો અપરાધ આપણને લાગે. આપણા થકી કોઈના પણ ભક્તિમાં વિક્ષેપ ન થાય એ રીતે વૈષ્ણવે સંસારમાં રહેવું. આપણે એક સેવા છે. લો, અમે તો જે ને ત્યાં ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. મંદિરમાં ગુરુ પાસે વૈષ્ણવને ત્યાં જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ. કે જો લૌકિક વ્યવહારની આશા સાથે ગયા તો પછી તમારો જ મન તૂટશે, તમને જ અભાવ આવશે. અને ત્યાં અલૌકિક સ્થાન છે, ત્યાં આપણે સેવક બનીને જઈએ છીએ, પ્રભુના દાસ બનીને જઈએ છીએ. અને એટલા માટે લૌકિક, તમે લૌકિકમાં ગમે તેટલા મોટા હો પણ મોટાઈ ભગવાનની આગળ ક્યારે બતાવવી નહીં. સંસારમાં મળેલી મોટાઈ ભગવાન આગળ બતાવવા જશો ને, અને જો ભગવાનને ગમી ગઈને લઈ લીધી ને તો ક્યાંય ના નહીં રહો. અને એટલા માટે પ્રભુ આગળ છે ને એ જગતનો નાથ છે, એની આગળ આપણે કાંઈ નથી. એટલે ત્યાં તો દાસ બનીને જવામાં જ લાભ છે. અને પ્રભુ દાસ ઉપર કૃપા કરે. અને એટલા માટે વૈષ્ણવે હરી હરી છાંડ કે દૂસરી ન કીજે બાત. એટલે જ આપણા આચાર્યો ભગવદીઓ કહે કે પ્રભુ સિવાય ભગવદી વૈષ્ણવે બીજું કંઈ બોલવું જ નહીં. બધાનો ભરોસો કરજો, આ શ્વાસનો વિશ્વાસ ન કરજો. ક્યારે દગો આપી જાય કોને ખબર. શ્વાસ તો નીકળી રહી છે, તમે શ્વાસ લો છો એમ કેમ ખબર પડે? જ્યારે છોડો છો, આમ લો છો ત્યારે તો ખબર નથી પડતી. એટલે નીકળે છે એ જ એનો પરિચય છે, જવું એનો સ્વભાવ છે. આ ચાલતું ચાલતું ક્યારે બંધ થઈ જાય કોને ખબર. અને એટલા માટે વૈષ્ણવે શ્વાસ પર વિશ્વાસ નહીં કરવો. દરેક નામ એ રીતે લેવું જ્યારે મારી છેલ્લી જિંદગીની ઘડીમાં નામ લઈ રહ્યો. દરેક ભગવાનનું નામ, જેમ કોઈ દરિયામાં જતું હોય ને નાવ તૂટી જાય ને એક લાકડું હાથમાં આવી જાય ને એમ થાય જો આ છૂટ્યું તો હું ડૂબ્યો. એમ દરેક ભગવાનનું નામ એ રીતે લેવું જ્યારે ડૂબતા વ્યક્તિના હાથમાં આવેલું લાકડું છે. આ એક નામ લઈશ અને બચી જઈશ, આ એક નામ લઈશ ને બચી જઈશ. બસ દરેક નામ જ્યારે છેલ્લી ઘડીએ લેતા હો એ રીતે નામ. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનમ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. આ વાણીએ મહાભારત જેવા યુદ્ધ કરાવ્યા. આંધળાનો દીકરો આંધળો, આટલું દ્રૌપદી બોલીને કેવું મહાભારત થયું. અને કેવલ એ જ મહાભારત નહીં, ઘરે ઘરે આજે મહાભારત આનાથી જ થાય છે. મહાભારત વાણીને કારણે જ પેદા થાય. બે રીતે ઘણા બોલ્યા એમાં મહાભારત થઈ, ઘણા બોલવા જેવું હતું એ ન બોલ્યા એટલે મહાભારત થઈ. ભીષ્મજી જેવા એ બોલવા જેવું હતું, ન બોલ્યા તો એ મહાભારત થઈ. અને દ્રૌપદીએ મૌન રહેવાનું હતું ને ન રહી શકે એટલે મહાભારત થઈ. આજે પણ મહાભારત આખી કથા સાંભળો ન સાંભળો પણ આટલું સમજી જાઓ ને કે સાંજ પડે ને પછી યુદ્ધને વિરામ આપી દેતા યોદ્ધાઓ. સમજ્યા? આખો દિવસ ભલે લડો પણ સૂર્યાસ્ત થઈ જાય ને પછી દુશ્મનો ભેગા બેસીને વાતો કરતા. બીજું મહાભારતના યુદ્ધથી કાંઈ શીખીએ ન શીખીએ, આટલું શીખી જઈએ તો ઘણું છે કે આખો દિવસ ભલે મન મોટાવ થયો પણ સૂર્યાસ્ત થાય ત્યારે પ્રભુને દંડવત કરી મોટા મોટા દુશ્મનોએ ભેગા બેસીને વાતો કરવી. આ ક્રોધનું તો એવું છે ને, ક્રોધને આપણી તકલીફ શું છે? સદગુણોને ટાઈમમાં, કાર્યોમાં, આ બધામાં બાંધી રાખી અને દુર્ગુણોને છૂટા મૂકી દઈએ. આપણે સવારે 2 કલાક તો સેવા કરવાની છે, 2 કલાક થાય જુએ દર્શન બંધ, મંદિર બંધ, પડાઈ તો ટાઈમ થઈ ગયો. સવારે 1 કલાક તો માળા કરવાની, આ બધું ટાઈમમાં. અને ક્રોધ એ તો 24 કલાક કરવાનું, એને ટાઈમમાં ના બાંધી. લોભ, દ્વેષ, ઈર્ષા બધું 24 કલાક છૂટું. પણ સેવા, પાઠ, માળા આ બધું ટાઈમમાં ફિક્સ. અને ટાઈમ પૂરો થાય એટલે મૂકી જ દેવાનું ટાઈમ સર. વિચાર કરો, દુર્ગુણો બધા છૂટા 24 કલાક કામ કરવા માટે, અને સત્સંગ ને સદગુણો બધા બાંધવા માટે બધા જ સમયમાં બંધાયેલા. ક્રોધનું નક્કી કરો. જે કારણથી ક્રોધ પેદા થયો એને બીજા કારણમાં ટ્રાન્સફર નહીં કરો. ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો એ વ્યક્તિ સિવાય બીજા પર નહીં ઉતારો. ક્રોધ ડ્રોઈંગ રૂમમાં આપ્યો હોય તો એને બેડરૂમ સુધી નહીં લઈ જાઓ, એ જ રૂમ સુધી સીમિત રાખશો. આપણે શું કરીએ છીએ, જ્યારે આવે ક્રોધ અને એનો વિસ્તાર એટલો મોટો કરી નાખીએ છીએ કે આપણને આમ લાગે કે કોઈ એક જણાએ ગુસ્સો અપાવ્યો એટલે બધા ઉપર ક્રોધ કરવાનો મને અધિકાર મળી ગયો, બધી જગ્યાએ ક્રોધ કરવાનો અધિકાર મળી ગયો, 24 કલાક કરવાનો અધિકાર મળી ગયો. એનો વિસ્તાર ન વધારો, એને સીમિત કરી દો. નક્કી કરો, ગુસ્સો જે વ્યક્તિએ અપાવ્યો છે એના સિવાય બીજા પર નહીં કરો. સાવ નથી છોડી શકતા, એમ તો ક્રોધ ના જ કરવો જોઈએ, પણ કદાચ કરાવ્યો તો જે વ્યક્તિએ કરાવ્યો એનાથી બીજા પર નહીં કરો. જે કારણથી અપાવે એને કારણ પર બીજા પર ટ્રાન્સફર નહીં કરો. માણસને ગુસ્સો દુકાનમાં કોઈ અપાવ્યો ને ઉતારે જમવાની થાળી ઉપર, હવે એને તો કઈ બગાડ્યું ના હોય. એટલે આપણે કેવો વિસ્તાર ફેલાવી દઈએ છીએ દરેક.
જ્યાં બોલવાનું આવશ્યકતા લાગે અને હરિરાયજી આજ્ઞા કરે તો શું કરવું? તો કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. તો શું કરવું? આ મન જ બધી જગ્યાએ ભગાવે છે. તો એમ કરો, આ મનસા ભાવયે નિત્યમ, આ મનથી પ્રભુની લીલાઓનું ભાવના કરો. કેવી? લીલા સર્વા ક્રમાગતા, ક્રમ પ્રમાણે લીલાઓનું મનથી ભાવના વૈષ્ણવે કરવી. કારણ કે આ મનને સબ્જેક્ટ તમે નહીં આપો ને, તે પોતે ગોતી લેશે. અને પોતે જયારે સબ્જેક્ટ વિષય ગોતશે ને તો બહુ નબળા ગોતશે. આ મનની ચોઈસ બહુ ખરાબ છે. આ મન છે ને, જોજો, હંમેશા નબળું ગોતે. તમારે આખો શર્ટ વ્હાઈટ, એક કાળો દાગો પડ્યો તો બધા પૂછે આ કાળો દાગ ક્યાંથી લાગ્યો? પણ આખું વ્હાઈટ શર્ટ ના જુએ. આ મન છે ને ઉંદર જેવું છે, ને મહેલમાં છોડો ને તો ત્યાં કંઈક કાણું ગોતી લે. આ મનનો સ્વભાવ જ છે. મનની ચોઈસ બહુ ખરાબ છે. એટલે મનને ચોઈસ નહીં આપવાની, એને સિલેક્શન નહીં કરવા દો. એને તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી નાખો. એટલે મનનો ખોરાક ઉત્તમ ભાવનાઓ છે. મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર પ્રભુની લીલાઓની ભાવના કરવી. વૈષ્ણવ ક્રમ અનુસાર એટલે કે તમે જે સમયે પ્રભુને યાદ કરતા હો ને એ સમયની લીલાનું ચિંતન કરો. જેમ તમે બધા સેવા આદિથી નિવૃત્ત થઈ અને બપોરના સમયે ઠાકોરજીનું સ્મરણ કરવા બેઠા, આપણે કહીએ ભગવાનને યાદ કરો, એમ તમને કહું ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? ચલો તમને પ્રશ્ન કરું. હું તમને જો બધાને કહું ચલો ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? લોકો આમ વિચારે આ ઠાકોરજી યાદ કરું, પેલા ઠાકોરજી યાદ કરું, આ સ્વરૂપ યાદ. તમને યાદ શું આવે? કયું સ્વરૂપ અને કઈ લીલા? શું યાદ કરવું જોઈએ? સીધો પ્રશ્ન તમને સાવ સાદો કરું. તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો તમને યાદ છે? આમ આંખ બંધ કરો તમને મુખારવિંદ યાદ આવે? સાવ સહેલો પ્રશ્ન. જેને 10-20 વર્ષથી તમે સેવા કરો છો, તમને તમારા ઠાકોરજીનું મુખારવિંદ યાદ છે? હવે સ્વરૂપ નિષ્ઠા જ નથી, સ્વરૂપ આસક્તિ જ નથી, તો પછી ભક્તિ આગળ કેમ વધશે? હવે આ તો બેસિક પ્રશ્ન છે ને, પહેલું ડગલું. પ્રભુનું ચિંતન ને આગળ તો પછી ની લાત. આંખ બંધ કરો તો તમને તમારા સેવ્યનું મુખારવિંદ આંખ આગળ આવે? સાવ સહેલો ને બેઝિક પ્રશ્ન, સાવ પહેલું ડગલું. હવે જેને પોતાના સેવ્ય જ યાદ ન હોય, એની જ આસક્તિ ન પ્રગટી હોય, સ્વરૂપ આસક્તિ ન જાગી હોય, પછી એમ કહો કે અમારું મન ભટકે છે ને ખોટા વિચાર સેવામાં આવે અને મન નથી લાગતું, તો ના જ લાગે ને. ક્યાંથી લાગે? કારણ કે મન પ્રભુનું એ આસ્વાદ કરાવ્યો જ નથી. હવે ઘરે જઈને કાલે એવા ધારીને જોજો ઠાકોરજીને કે એમનું મુખારવિંદ તમને યાદ રહી જાય. આ તો પહેલું ડગલું છે, સાવ પ્રથમ ડગલું કહેવાય. ભગવાન એટલે બસ તમારા માથે બિરાજતા ઠાકોરજી. કોઈ કે ઠાકોરજીને યાદ કરો તો તમને તમારા લાલનનું, શ્રીનાથજીનું મુખારવિંદ યાદ આવવું જોઈએ. પણ યાદ આવવું જોઈએ, પણ કયું? લીલા સર્વા ક્રમાગતા. જે સમયે ચિંતન કરવા બેઠા ને એ સમયની લીલાનું ચિંતન કરવું. એમ આપણા આચાર્યો કહે. સાંજે તમે ચિંતન કરવા બેઠા તો સાંજની આવનીની લીલાનું ચિંતન કરો. કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને પધારે. અમારા ગોપાલદાસ કેવું સુંદર વર્ણન છઠ્ઠા આખ્યાનમાં કરે. સાંજના સમયે ઠાકોરજી ગાયોને લઈને આવી રહ્યા છે. એ સ્વરૂપની લીલાનું ચિંતન કરવું. જે સમયની લીલા. એમ જ સેવામાં પણ સેવા કરવા તમે બેઠા હો, ભલે કલાક સેવા કરો છો, પણ લીલા સર્વા ક્રમાગતા. કલાક સેવા કરો. ઘણી વાર કે સવારે તો અમને ટાઈમ નથી રહેતો, તો બપોરે જગાવો. આપણે ત્યાં ઉત્તમ પક્ષ એ છે કે સવારે કરો, પણ સાવ સેવાથી વંચિત રહો એના કરતા બપોરે મંગળા કરાવો તો ચાલે. તો કે બપોરે જગાવાય, અચ્છા તો સવારે પડાવાય? તમે એમ કહો છો કે બપોરે જગાવાય, તું એમ પ્રશ્ન કરું કે સવારે રાત પડે છે, પડાવી દો છો? સવારે તો તમે રુચિ સખી અંશે ઠાકોરજી જુએ કે હમણાં તો સૂરજ ઉગ્યો, તું રાત પાડી દે છે, પણ એ તો પડી જાય છે. જો સવારે તમે રાત પાડી દો એવા સમર્થ છો, તો બપોરે તમે સવાર પાડી શકો એવું પણ સામર્થ્ય તમારું છે. અને સામર્થ્ય મહાપ્રભુજી તમને આપ્યું છે. પુષ્ટિ માર્ગે કાલો નિયામક. અહીંયા કાલ પણ પ્રભુના સેવક બની અને સેવામાં આવે છે. એટલે તો આપણે ત્યાં ચતુર્દાસજીની વાર્તામાં ખટઋતુમાં ઋતુઓ પણ સખી બનીને પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે સવારે કલાક સેવા કરો, થોડું કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ભાવના ભૂકે બરાબર, પણ અહીંયા રીત અને પ્રીત બંનેનું મહત્વ એટલું જ છે
જેટલું પ્રીતનું મહત્વ એટલું જ રીતનું મહત્વ, કારણ કે આ રીત સાધારણ નથી, આ વ્રજભક્તોની રીત છે, વ્રજ જનકી. અને એટલા માટે દરેક વૈષ્ણવે થોડીક સેવાની જો ચર્ચા કરું, લીલા સર્વા કર્માગતા, સેવાની જો ચર્ચા કરું તો પહેલું ડગલું બ્રહ્મ સંબંધ ઘરમાં બધાએ લેવું. બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુજન વલ્લભ પાસે જઈ અને સેવા માટે વિનંતી કરવી. અને સેવા પધરાવાનું કહીએ એટલે જે હાથમાં સ્વરૂપ આવ્યું લઈને પૂછતાય નહીં આવું. પછી લોકો દુખી થાય, લો પેલાના લાલન તો આટલા મોટા ને અમારે તો સાવ નાના, પેલાને તો આવું સ્વરૂપ ને અમારે તો આવું. પછી એનાથી ઉત્તમ બીજું કોઈ ના લાગવું જોઈએ. એટલે પુષ્ટાવામાં પણ બહુ ઉતાવળ નહીં કરવી. તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવીને લાવવું અને પછી પુષ્ટાવવું, પુષ્ટાવીને ઘરે પધરાવવું. જે પ્રકારે તમે સેવા કરી શકતા હોય એવી આજ્ઞા માંગવી કે તમે મિશ્રી ભોગની, સૂકા મેવાની, લીલા મેવાની, દૂધગરની, નાગરીની, અંતકડીની, સકડીની, જે રીતે આજ્ઞા તમને વ્યવસ્થા તમારી જે રીતે સચવાતી હોય એ પ્રમાણે આજ્ઞા લેવી. આજ્ઞા લઈને ઘરમાં આપણે એક મંદિર સિદ્ધ કરાવીએ. મંદિર ના હોય તો ઝાંપીજી સિંહાસન લઈ આવીએ પહેલા અને એમાં ઠાકોરજીને પધરાવીએ. મંદિર પણ જયારે બનાવો તો આપણે ત્યાં શિખરબંધ મંદિર નથી હોતું, આપણે ત્યાં નંદાલયનો ભાવ છે. પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે, એ છે શ્રીનાથજીનું મંદિર. બાકી બધી હવેલીઓ છે. હવેલી એટલે સુસજ્જ ભવ્ય ઘર, ફારસી શબ્દ છે હવેલી. હવેલી એટલે સુસજ્જ એટલે નંદ બાબાનું ઘર. આપણે ત્યાં નંદાલય છે અને દેવાલય એક શ્રીનાથજી છે. તો એ નંદ બાબાનું ઘર એવું નંદાલય ભાવના કરવી, જેમાં ઠાકોરજી બિરાજ્યા હોય, સૈયા મંદિર હોય, સૈયાજી હોય, એવું સુવ્યવસ્થિત પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણેનું મંદિર સિદ્ધ કરાવવું. પ્રભુ પધરાવા અને ભલે કલાક કરો પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા. ઠાકોરજીને જયારે જગાડીએ પડ્યા હોય ત્યારે ઝારી બંટા લઈ નવા ભરી સિંહાસન પાસે પધરાવવા. મંગલ ભોગની બધી તૈયારી કરી. જો આ અષ્ટયામ સેવા શું છે? એ ઠાકોરજીનું વ્રજમાં ડેઈલી રૂટીન છે, નિત્યની ઠાકોરજીની લીલા છે. એટલે કે ઠાકોરજી જાગે અને છેક પોઢે ત્યાં સુધી વ્રજવાસીઓ ઠાકોરજીને જે રીતે લાલ લડાવે છે એ લીલાનું અનુકરણ એ આપણી અષ્ટયામ સેવા. એટલે કે પ્રભુને પધરાવી વ્રજભક્તોનો આનંદ લેવો, વ્રજવાસીઓને સારસ્વત કલ્પમાં જે પ્રભુ સેવાનો આનંદ મળ્યો એ સેવાનું સુખ લેવું, એનું નામ સેવા છે. અને એની ભાવના આપણે કરી. ઠાકોરજીના જ્યારે નંદાલયમાં સવાર પડે, ચારે બાજુ પક્ષીઓનો કલરવ થવા લાગે, ગૌશાળામાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકાર કરે, સખાઓ આવીને શંખનાદ કરે અને વ્રજવાસીઓ આવી ગયા છે ચોકમાં. આખો ચોક ભરાઈ ગયો છે પ્રભુના દર્શન માટે. અને ઠાકોરજી તો ગાઢ નિંદ્રામાં સૈયા મંદિરમાં પડેલા છે. યશોદાજી પધારે અને પ્રભુને ગાઢ નિંદ્રામાં સુતા જુએ એટલે એમ થાય હજી મારો લાલન કેવો શ્રમિત થયો છે, હજી ભલે થોડી વાર સૂતો. ફિર કે જાકે કમલ નયન કો નાહી જગાવે. જગાવવાની હિંમત થતી નથી યશોદાજી. પણ અહીંયા બધા જ વ્રજવાસીઓ આવી ગયા છે, મંગળ ભોગની તૈયારીઓ થઈ ગઈ છે અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા છે. લાલન જાગો હો ભયો ભો. લાલનને જગાવ્યા યશોદાજીએ. મંગલ ભોગ સાજીને રાખ્યો છે, ત્યાં પ્રભુને પધરાવ્યા. મંગલ ભોગ પ્રભુ આરોગ્યા અને બહાર વ્રજવાસીઓથી, વ્રજભક્તોથી આખો ચોક ભરાયો છે. આખી રાત્રિનો વિયોગ વ્રજભક્તોને છે. ક્યારે લાલનના મુખારવિંદના દર્શન થાય એવો તાપ વ્રજભક્તોને થયો છે. અને જ્યાં મંગલાના દ્વાર ખોલ્યા, વ્રજભક્તોએ જયઘોષ પ્રભુના નાદનો કર્યો, મંગલાના સન્મુખના દર્શન થયા અને આટલા વ્રજવાસીઓ, વ્રજભક્તો દર્શન કરવા આવ્યા. અરે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય એટલે યશોદાજી આરતી લઈ મંગલ આરતી ગોપાલ કી માઈ. યશોદાજી આરતી ઉતારી અને આરતીના એ પ્રકાશમાં શ્રીજીનું સુંદર મુખારવિંદ વ્રજભક્તોને દર્શન થઈ રહ્યું છે. પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. અરે લાલનના મુખારવિંદના દર્શન થયા. વ્રજભક્તો પોતપોતાના ઘરે ગયા, પ્રભુ માટે વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. અને અહીંયા યશોદાજી શ્રૃંગારની તૈયારીઓ કરે છે. કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન. સોનાના પટ્ટા પર પ્રભુને પધરાવ્યા છે. આજના વસ્ત્રને શ્રૃંગાર વ્રજભક્તોએ તૈયાર કરીને યશોદાજીને આપ્યા છે. સુંદર ઠાકોરજીને અભ્યંગ કરાવ્યા છે, ફુલેલ લગાડ્યું છે અને સુહાતું જલ લઈ ઠાકોરજીના મસ્તક પર ધરાવ્યું. અંગવસ્ત્ર કર્યા અને ઠાકોરજીના શ્રૃંગાર યશોદાજી કરી રહ્યા છે. આવો ગોપાલ શ્રૃંગાર બનાવો. લાલનના ભાતી ભાતીથી શ્રૃંગાર યશોદાજી કરી રહ્યા છે. જેવા ઋતુ એવા વસ્ત્ર એવા શ્રૃંગાર. સુંદર શ્રૃંગાર કર્યા અને ઠાકોરજીને આરસી બતાવવા આવ્યા. અને એટલામાં સ્વામીજી પધાર્યા. બંનેમાં હોડ લાગી. હું સુંદર લાગુ છું કે આપ? થયું લાવ આપણે બંને એક સાથે આરતીમાં જોઈએ કે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અરે કોણ અધિક સુંદર લાગે છે? અને બંનેમાં હોડ લાગી.
વેણુજી ઠાકોરજીના હસ્તમાં ધરાયા, આરતી બતાવી, હૃદયમાં લગાડી. કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ બંને એક રૂપ છે, અને પ્રભુનું પ્રતિબિંબ પણ પ્રભુ રૂપ છે. એટલે જ્યારે આરતીને હૃદયમાં લગાડીએ ત્યારે પ્રભુનું સ્વરૂપ ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય છે. ગોપી વલ્લભ ભોગ ગોપીઓએ તૈયાર કર્યો છે, અને સંતાડીને વસ્ત્રમાં ઢાંકી અને ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગ્યા છે. અને હવે તો રાજભોગનો સમય થયો, ગૌચારણનો સમય થયો, અને છાક બાંધી દીધી યશોદાજીએ, અને છાક બાંધી દીધી, અને સખાઓ સાથે ઠાકોરજી ગાયોને લઈને પધાર્યા છે વનમાં, અને શ્યામ ઢાક પર પધાર્યા પ્રભુ, અને કુંડાળું કરીને બિરાજ્યા છે. બધાએ પોતપોતાની છાક ખોલી, અને ઠાકોરજી અહીંયા છાક લીલા કરી રહ્યા છે. ઠાકોરજી સખાઓ કે સાથ છાક આરોગ્ય, લીલા સર્વા ક્રમાગતા, સેવામાં આ રીતે એક લીલાઓની ભાવના કરી. ઠાકોરજી છાક આરોગ્યા, ગાયોને ચરાવીને શ્રમિત થયા, પ્રભુના અનવસર થઈ ગયા. જ્યાં આપણો અવસર ન હોય અનવસર, અને અહીંયા તો ગોપીઓએ ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, કુસુમન રાવટી ને પુષ્પ પિતાન તૈયાર કર્યા છે, અને ઠાકોરજી અને સ્વામીજીની અલૌકિક અનેકવિધ લીલાઓ થઈ છે. બપોરનો સમય પસાર થયો, પ્રભુ શ્રમિત થયા, ઓઢી ગયા, અનવસર કરાવવામાં આવ્યા, પેંડો બિછાવવામાં આવે સૈયાજી સુધી, માલાજી આદિ વડી કરી લેવામાં આવે. બપોરનો સમય થયો, સાંજ પડવા આવી. ધીરે ધીરે પુલિંદજીઓ જે ગિરિરાજજીની તરેટીમાં ભીલ કન્યાઓ રહે છે, એ ગિરિરાજજીની તરેટીમાંથી કંદમૂળ ભેગું કરી સુંદર સમારીને સજાવી છાબમાં, અને ઠાકોરજી પાસે પધરાવીને લાવી છે. અહીંયા સખાઓએ જારી ભરી યમુનાજીથી લાવ્યા, અને અર્જુને શંખનાદ કર્યો. સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા, ગિરધર લાલ જબઈએ. શંખનાદ થયો છે, ઠાકોરજી નીંદમાંથી જાગ્યા છે, કંદમૂળ આદિ ઉત્થાપન ભોગ આરોગ્યા છે. અને અહીંયા ગોકુલમાં વ્રજવાસીઓને તાપ થયો છે, આખા દિવસનો પ્રભુ વિયોગ થયો. આપ વનમાં પધાર્યા, આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. પ્રભુ પાછા ગોકુલ પધારો, આપના મુખારવિંદના દર્શન કર્યા વગર અમે રહી નથી શકતા. વ્રજવાસીઓને તાપ થયો, અને પ્રભુને થયું કે હવે ગોકુલ જવાનો સમય થયો છે. કદંબના વૃક્ષની ઉપરની ડાળી પર ઠાકોરજી ચડી ગયા. દૂર દૂર ચડતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ પધરાવી, અને ઠાકોરજીએ વેણુના નાદ કર્યા, અને જ્યાં વેણુના નાદ વનમાં પ્રસર્યા, ગાયોના કાન ઊંચા થઈ ગયા. અરે ગોકુલ જાવે કો સમય હો ગયો. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની આજુબાજુ આવીને વિચળાવી ગઈ છે. ઠાકોરજી વૃક્ષ પરથી નીચે ઉતર્યા, અને ગાયોને લઈ હવે ઠાકોરજી ગોકુલ તરફ પધારી રહ્યા છે. આગે ગાય, પાછે ગાય, ઇત ગાય, ઉત ગાય. ગાયોની કુરડ ઉડી રહી છે. પ્રભુ વેણુનાદ કરતા કરતા આગળ વધી રહ્યા છે. ક્યારેક સુદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક નોંધણું માથા પર બાંધી લે, અને આંબાની મોહરો લઈને ખોસી દે, પીછા ખોસી દે, અને ક્યારેક વેતરને ફેરવતા ફેરવતા યો કરતા કરતા ગાયોને આગળ ચડાવતા ગોરજથી મંડિત થયેલું આપનું આખું શ્રીઅંગ આપની શોભાની અભિવૃદ્ધિ કરી રહ્યું છે. અને વ્રજમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. ગોપીઓ આરતી લઈને ઊભી છે, અને આરતી ઉતારી રહી છે. ભોગ આરોગ્ય સંધ્યા ભોગ, અને ભોગ આરોગ્યા પછી સંધ્યા આરતી થઈ છે. અને ઠાકોરજી ગાયોના વૃંદને લઈ અને છેક નંદાલય પહોંચે છે. નંદાલય આવ્યા પ્રભુ, વસ્ત્રાંચલ ભૂખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળી. ઠાકોરજી પાછા પધાર્યા નંદાલય. યશોદાજી ઓવારણા લીધા, અરે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. ભારે વસ્ત્ર ને શૃંગાર વડા કર્યા. ઠાકોરજી સુધાતુર થયા છે, ખૂબ ભૂખ લાગી છે. ગાયોને ચરાવીને પધાર્યા. શયન ભોગની બધી તૈયારીઓ યશોદાજીએ કરી લીધી, અને આંગળી પકડી છમ 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 કરતા ભોગ મંદિરમાં પ્રભુ પધાર્યા, અને ખૂબ સુંદર રીતે માતાનું મન રંજવા આરોગ્યા બહુ સ્વાદેજી. અને ખૂબ મૈયાના રસોઈના વખાણ કરતા કરતા, અરે મૈયા તુને દહીં ભાત બડો સુંદર બનાયો, અરે મૈયા તુને દૂધ ભાત બડો સુંદર બનાયો. પ્રશંસા કરતા કરતા ઠાકોરજી આરોગી રહ્યા છે. અને એટલી વારમાં દૂસરા ભોગ આવે. મૈયા તો ભોગ કરીને જતા રહ્યા, પણ હસ હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે પાછે આ પગાર, રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ નવ ભાવે. અને આમ દૂધ આરોગ્યા છે લાલન ઠાકોરજી અને સ્વામીજી સાથે, કારણ કે નંદાલયમાં લીલા ચાલે છે અને નિકુંજમાં લીલા ચાલે છે. ભોગ આરોગ્યા, અને એટલામાં તો વ્રજભક્તો દર્શન કરવા માટે આવી ગયા. આખો ચોક નંદાલયનો ભરાઈ ગયો, અને જ્યાં કિવાડ ખુલ્યા અને વ્રજભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા, આખા દિવસનો વિરહ તાપ ભગવત દર્શનથી બુઝાયો છે. ઠાકોરજીએ સકલના મનોરથ પૂરા કર્યા છે. બધા પોતપોતાના ઘરે ગયા છે. આરતી ઉતારી છે, શયન આરતી યશોદાજીએ, અને હવે પ્રભુની આંખો ઘેરાવા લાગી છે. ઠાકોરજી શ્રમિત થયા છે, નિંદ્રાધીન થવા ઈચ્છુક છે, અને યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે છે. સૈયા મંદિરમાં પ્રભુ પધાર્યા. સૈયા સવારીને રાખી છે. ઘરે પણ આપણે અત્તરવાળા હાથ કરી સૈયાજીને સમારવા. માલાજી આદિ બધું બાજુમાં પધરાવી દીધા. જારી નવી ભરીને પધરાવી છે. લાલનને સુંદર સુંદર કહાની કહે છે મૈયા. અને પ્રભુ પણ નિંદ્રાધીન થવા આવ્યા એટલે હુંકાર આપતા આપતા પ્રભુ પોડવાની તૈયારીમાં છે.
અને અહીંયા યશોદાજી પોઢાવ્યા અને ઉપરથી ચાદર ઓઢાવી દીધી. પુષ્ટિ માર્ગમાં ગમે તેટલો ઉનાળો હોય પણ પ્રભુને ઉપરથી ઓઢાડી દેવામાં મસ્તક સુધી. સૈયાજીમાં ઠાકોરજીને એમને નથી રાખતા, આપણે મસ્તક સુધી ઓઢાડી દીધી. કારણ આપણને એમ લાગે કે આ સૂતો છે પણ આ સુએ એવો છે. યશોદાજીને થયું કે પોઢાવી દીધા, પણ અમારા ગોપાલદાસ તો કહે સકળ વ્રજમાં પોઢિયા વાલા. નંદાલયમાં પોઢ્યા છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. ગિરાજની કંદરાઓમાં પોઢ્યા છે. ગોપીજનોએ કુંજ નિકુંજો સિદ્ધ કર્યા છે, ત્યાં પોઢ્યા છે. સ્વામીજીએ રંગ મહેલ સિદ્ધ કર્યો છે. રુચિ રુચિ સખિયન सेज बनाई रंग महल में पड़ गए पर्दा धरी अंगीठी सुखदाई. यहाँ स्वामी जी ने सुंदर रंग महल सिद्ध किया है और प्रभु अनेक विध लीला करते हुए पौड़े हैं. एम सवारे मंगला थी लई शयन सुधीनु लीला सर्वा क्रमागता. आम क्रम प्रमाणे सेवाમાં પ્રભુની આ લીલાની ભાવના કરવી. ભલે તમે કેટલો ભોગ ધરો, કેટલા શૃંગાર ધરો, એ બધું પછીની વાત, પણ આ ભાવના ચાલવી જોઈએ. શરીરથી સેવા ચાલે ને મનથી ભાવના ચાલવી જોઈએ. મનથી જો આ લીલાની ભાવના નહીં કરો તો મન ભટક્યા કરશે. અમારા ઠાકોરજીની પ્રત્યેક સમયે એની લીલા જુદી છે અને એનું સ્વરૂપ જુદું છે. ઘણા લોકો કે નાથદ્વારામાં ગયા હોય ને કોઈની સાથે બીજું ગયું હોય કે હમણાં મંગળામાં તો દર્શન કર્યા, પછી શિંગારમાં પાછા દર્શન કરવાની શું જરૂર છે? એ તો શ્રીજી છે. અરે એ જ નથી, અમારા તો છીન છીન બાની કો રહી હોય. અમારા શ્રીજીની તો ક્ષણે ક્ષણે છટા જુદી છે. અને એટલા માટે તમને પ્રભુના જે સમય દર્શન કરવા તમે ગયા છો એ સમયના સ્વરૂપના દર્શન કરતા આવડે છે? આપણને તો જે દેખાય છે જોઈને આવી જઈએ છે, જે જોવા ગયા હતા એ જોઈને ક્યાં આવ્યા? મંગળા સમય પ્રભુનું મુખારવિંદ કેવું! નિત્ય લીલામાં તો હરિરાયજી કેવું સુંદર વર્ણન કરે છે. લટપટ્ટી પાગ મરગજી માલ ભૂષણ એ તો પરમ રસાલ. ઠાકોરજીના નેત્રો હજી રસયુક્ત છે, પાગના પેચ ઢીલા થઈ ગયા છે, શ્રૃંગાર અસ્તવ્યસ્ત થયા છે. મંગળા સમય દર્શન કરો તો પ્રભુના મંગળા સમયના મુખારવિંદના દર્શન થાય છે. એમ લાગે છે કે પ્રભુ હમણાં જાગ્યા છે. શ્રૃંગાર સમય દર્શન કરો તો તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. યા શોભા આજ ભલી બન આઈ જલસુત ઉપર ભૂષણ અંગ વિરાજત. અને એ શોભા એ દેખાય છે. રાજભોગ સમય એ રાજભોગનું મુખારવિંદ દેખાય છે કે બેઠે હરિ રાજ સંગ કુંજ ભવન અપને રંગ. ઉત્થાપન કે સંધ્યા આરતી સમયે દર્શન કરવા જાઓ તો ગોરજ મંડિત પ્રભુના મુખારવિંદના દર્શન કરો છો? શયન સમયે દર્શન કરવા જાઓ તો પ્રભુના નેત્રોના દર્શન કરતા એવું લાગે છે કે પ્રભુને હવે નિંદ્રા આવી છે? એ ભાવ હૃદયમાં પધરાવીને જ્યારે દર્શન કરશો ત્યારે તમને જે લીલા પ્રભુ કરી રહ્યા છે એ સ્વરૂપના દર્શન થવા જોઈએ. ઘરે પણ જ્યારે મંગળા થાય તો એ મંગળા સમયની લીલામાં પ્રભુનું મુખારવિંદ કેવું છે એ જ્યારે નિત્ય લીલામાં વાંચજો હરિરાયજી. બીજા કોઈ કીર્તન ના આવડે ને આપણને તો હરિરાયજીની નિત્ય લીલા છે, 8 સમયનો વર્ણન છે, એ ગાવાનું. મંગળા સમય મંગળાનું, શૃંગાર સમય શૃંગારનું, જેથી ખ્યાલ આવે કે હમણાં મંગળા સમયે પ્રભુની કઈ લીલા થઈ રહી છે. તો લીલા સર્વા ક્રમાગતા. અને કહ્યું કે મનસા ભાવે નિત્યમ, મનથી એ લીલાની ભાવના વિચારવી. એ કરશો તો પ્રભુની લીલા હૃદયારૂઢ થશે.